વેલકમ ટુ શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ ડિજિટલ. તો હવે આજનો આપણો લેક્ચર છે અથવા તો ટ્યુટોરિયલ છે સેકન્ડ નંબરનો. એનું નામ છે સિલેક્ટર્સ. સિલેક્ટર્સ શું કરે? તો કે કોઈ બી તમારું ટેગ હોય એને તમારે સિલેક્ટ કરવો પડે. હવે કઈ રીતના સિલેક્ટ કરવો પડે, મતલબ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે અહીંયા આપણી પાસે પી ટેગ છે, ડીવ ટેગ છે, બટન ટેગ છે. તો એને આપણે સ્ટાઇલ આપી હતી, રાઈટ? શું સ્ટાઇલ આપી હતી એને આપણે. સ્ટાઇલ, ઓકે. હવે એ સ્ટાઇલમાં આપણે મલ્ટિપલ પેરામીટર્સ એને આપ્યા હતા. મલ્ટિપલ પેરામીટર્સ ક્યાં ક્યાં હતા? તો કે એની અંદર આપણે આપ્યું હતું બેકગ્રાઉન્ડ કલર, બોર્ડર, પેડિંગ ને ઘણું બધું. તો એ બધી વસ્તુ આપણે નો યુઝ કરી અને બનાવ્યું હતું કે ભાઈ વન ટાઈપ ઓફ બોર્ડર છે, કલર છે, એનો એક્ઝામ્પલ આપણે લીધો હતો. તો એમાં આપણે સિલેક્ટર ઓલરેડી યુઝ કરી લીધું હતું. તો હવે આ તો આપણે સિલેક્ટર યુઝ થઈ ગયું, પણ હવે સિલેક્ટરમાં બી એવું હોય કે ઘણી વસ્તુ ડીપમાં આવતી હોય છે. તો એ આપણે આજે કરશું. તો એની માટે આપણે એક બીજું બનાવશું ફોલ્ડર, ટ્યુટોરિયલ 2. અને એમાં આપણે index.html ફાઇલ તો બનેલી જ છે, પણ હવે હું છે ને આ વખતે એક નવી વસ્તુ કરીશ કે CSS ની સ્ટાઇલ હું બહારથી કોલ કરાવીશ. મતલબ એક CSS માટે હું નવું જ ફાઇલ બનાવીશ. ઓકે. નવી ફાઇલ બનાવવાથી ફાયદો શું થાય કે HTML સેપરેટ રહે, તમારું CSS સેપરેટ રહે, અને તમે સરખી રીતે એનો યુઝ કરી શકો, રાઈટ? અને મજા આવે એમ જ્યારે આપણે CSS અલગ ફાઇલમાં કરીએ તો એક રાઇટિંગની સ્ટાઇલ બી તમારી સુધરે. તો હું અહીંયા આજે લિંક કરીશ. ને આપણો જે ટ્યુટોરિયલ છે એ હશે સિલેક્ટરમાં, રાઈટ? તો સૌથી પહેલા આપણે શીખશું કે આ જે સિલેક્ટર છે એ કેવી રીતના વર્ક કરે, બરાબર? તો સિલેક્ટરમાં આપણી પાસે એક્ઝામ્પલ છે આર્ટિકલનો, આર્ટિકલ ટેગ, બરાબર? આર્ટિકલ ટેગની અંદર મારી પાસે છે પી ટેગ ને બીજું છે પાછો પી ટેગ. ખબર ના પડી. આર્ટિકલ ટેગની અંદર પહેલો પી ટેગ અને બીજો પી ટેગ, રાઈટ? બે પી ટેગ છે આર્ટિકલ ટેગની અંદર, બરાબર? તો હવે મારે એવું કરવું છે કે આર્ટિકલ છે ને એને પહેલો જે પી ટેગ છે ને એને મારે કલર આપવો છે રેડ, અને ફોન્ટ સાઇઝ આપવી છે 1.5 EM. EM નો મતલબ? EM નો મતલબ થાય એલિમેન્ટ સાઇઝ, રૂટ એલિમેન્ટ સાઇઝ કહી શકો. એ મોસ્ટલી 16 પિક્સેલ હોય છે ડિફોલ્ટ. EM એને સાઇઝિંગ કહેવાય. એ બી આપણે આગળના લેક્ચરમાં ભણશું કે સાઇઝિંગ કઈ રીતના વર્ક કરે, બરાબર? સાઇઝિંગ બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે. હવે હું એક CSS અહીંથી લિંક કરું છું. CSS લિંક કરવાનું ટેગ છે લિંક, રિલેશનશિપમાં આપવાનું સ્ટાઇલ શીટ, અને HREFમાં ફાઇલનું નામ. કઈ રીતના થશે તો કે લિંક અહીંયા હું પૂરો કરી દઈશ.
પછી રિલેશનશિપમાં આપીશ સ્ટાઇલ ફિટ અને HREF. ખ્યાલ નહીં આવતો, સ્ક્રીન શેર કરીને બતાવશો? રાઈટ. એકવાર સ્ક્રીન શેર. મારી સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય છે. હવે આની અંદર બે સિલેક્ટર છે, રાઈટ? આર્ટિકલ ની અંદર પી ટેગ. એટલે આ જેમ આપણે પેરેગ્રાફ ને બધું લઈએ એવી રીતના મેન આર્ટિકલ પણ આવે છે આમાં. હા, આર્ટિકલ ટેગ બી પેરેગ્રાફ જેવો ટેગ છે, પણ એ કેમાં માટે યુઝ થાય કે તમે કોઈ બી આર્ટિકલ લખતા હોય કે અમારી વેબસાઇટ છે, તો આ મારી વેબસાઇટ ની અંદર મેં ધારો કે બ્લોગ લખ્યો, બરાબર? તો આ બ્લોગ ની અંદરનું જે કન્ટેન્ટ છે ને, હેલો થી લખી એની એ બધી વસ્તુ છે ને આર્ટિકલ ટેગ ની અંદર હું મૂકી શકું. એનાથી શું થાય કે જ્યારે મારી પાસે સ્ક્રીન રીડર હોય તો મને કામ આવે. સ્ક્રીન રીડર શું હોય કે આપણે તો જોઈ શકીએ છીએ આપણી આંખોથી, પણ ઘણા લોકો એવા હોય છે કે એને આંખોથી દેખાતું નથી હોતું, તો એને આપણી વેબસાઇટ જોવી હોય તો એ કઈ રીતના જોઈ શકે? તો એ સ્ક્રીન રીડર યુઝ કરે, એના ઉપર હોવર કરે અથવા સ્ક્રીન ઉપર હાથ મૂકે ને તો એ વસ્તુ વાગે, અવાજ આવે કે ભાઈ આર્ટિકલ. તો આર્ટિકલ ટેગ ની અંદર જો હોય તો એના સ્ક્રીનને ખ્યાલ આવે કે ભાઈ આ આપણે બ્લોગ વાંચી રહ્યા છે. એને તો દેખાતું નથી એ વ્યક્તિને, પણ એ વ્યક્તિને આપણે મદદ કરીએ એઝ અ વેબસાઇટ ડેવલપર. આપણે એને કહીએ કે ભાઈ આ આર્ટિકલ ટેગનો ભાગ છે, તો સ્ક્રીન રીડર એ જે મશીન હોય છે એ ઓટોમેટિક સમજી જાય છે કે ભાઈ આ વ્યક્તિને અહીંયા આર્ટિકલનો ભાગ એને વાંચવો છે, તો એને બતાવીએ. એટલે એ બધું એક્સેસિબિલિટીમાં આવે છે. એને એક્સેસિબિલિટી કહેવાય કે એના સ્ટાન્ડર્ડ હોય છે. જે UK છે, US છે, મોટી મોટી કન્ટ્રી હોય છે, એમાં તમે જોયું હોય તો વેબસાઇટમાં A+, A-, પછી એવી ગવર્મેન્ટની વેબસાઇટમાં બધા મોટા મોટા ફોન્ટ્સ હોય. તો એ શેના માટે હોય કે એની ડિઝાઇન આપણને જોતા ખરાબ લાગે, પણ એ બધા યુઝર વાપરી શકે એના માટે હોય છે કે જે વ્યક્તિને કંઈ ખ્યાલ નથી આવતો અથવા ઓછું ભણેલા છે કે ભાઈ આના ઉપર ક્લિક કરવાથી આ વસ્તુ થાય, તો એ બધી વસ્તુ માટે આ લોકો વિચારતા હોય છે. અને એ વિચારી અને પછી અલગ અલગ HTML-માં બી ટેગ યુઝ કરતા હોય છે. આ જે સ્ટાન્ડર્ડ હું તમને ભણાવું છું એ અહીંયા હું ડીવ બી નાખી શકતો હતો, પણ ડીવ વેલિડ છે, પણ જ્યારે તમે સાઇડ બાર બનાવતા ત્યારે અસાઇડ ટેગ આવે, તમે હેડર બનાવતા હોય, મેનુ બનાવતા ત્યારે હેડર ટેગ આવે, ફૂટર બનાવતા ત્યારે ફૂટર ટેગ આવે. એ વસ્તુ છે ડીવથી બી કરી શકતો, પણ ડીવ કરતા એના જે સ્પેશિયલ ટેગ બનેલા છે HTML5માં, તો આપણે એનો યુઝ કરવો. બટ આર્ટિકલ યુઝ ક્યારે થાય? હા, એ જ વસ્તુ મેં બતાવી કે આ જે બ્લોગ લખો તો આ બ્લોગમાં હું જે કન્ટેન્ટ લખું ત્યારે યુઝ એની અંદર યુઝ બ્લોગમાં આર્ટિકલ કહેવાય આ બ્લોગને. અચ્છા, આ બ્લોગ ને આર્ટિકલ કહેવાય. કોઈ બી ન્યૂઝ આર્ટિકલ હોય કે કોઈ બી વસ્તુ હોય એને આર્ટિકલ કહી શકો છો. ધારો કે આ વસ્તુ આર્ટિકલ છે. પછી કોઈ ન્યૂઝની વેબસાઇટ છે, કોઈ બી દિવ્ય ભાસ્કર કે કોઈ બી હોય તેવી આવી રીતના આર્ટિકલ લખતા હોય, તમે બ્લોગ લખો કે આર્ટિકલ કહો, બધું એક. ઓકે. તો આની અંદર હેલો વર્ડથી મેં ચાલુ કરું ત્યાંથી ચેક લઈ અને ફૂટર સુધી હું બધું આર્ટિકલમાં મૂકી શકું.
એ બધું આર્ટિકલમાં મૂકી શકીએ. હા, આમાં જોવું પડશે આ લોકો આર્ટિકલમાં બનાવ્યો કે અમે એક થીમ યુઝ કરી. જો અહીંયા હેડર કરીને છે પેલું, તો એમાં મેનુ આવી જાય. પછી અત્યારે આ લોકોએ આર્ટિકલ કમ્પોનન્ટનો સેક્શન લીધો છે, બરાબર? તો પછી અચ્છા, ઓકે. જેમ હેડર યુઝ કરીએ એવી જ રીતે આર્ટિકલ. હા, મતલબ અહીંયા સેક્શન છે એની જગ્યાએ તમે આર્ટિકલ બી યુઝ કરી. ઓકે. અને અસાઇડ, તો આ સાઇડ બાર છે, તો સાઇડ બારમાં એ લોકોએ અસાઇડનો પેલું લીધું છે, બરાબર? અહીંયા આર્ટિકલ, જો અહીંયા ન્યુ આર્ટિકલ ટેગ છે, દેખાણ? હા. બસ આ જે આર્ટિકલ ટેગનો આપણે અહીંયા યુઝ કરેલો છે. એમ જ્યાં બી જરૂર પડતી હોય ત્યાં અલગ અલગ ટેગ યુઝ કરે. ઓકે. હવે મેઇન જે વસ્તુ છે આપણું લર્નિંગ, કે એ આપણે ચાલુ કરીએ. હવે હવે ખ્યાલ આવી ગયો. સમજાઈ ગયું, રાઈટ? હા. તો હવે આપણે કરવાનું છે આર્ટિકલનું. તો આ બધું હું નીકાળી દઈશ અને એક આર્ટિકલ ટેગ મૂકું અને હું આને ફોર્મેટ કરી દઈશ. ફોર્મેટ કરી. તો મોસ્ટલી આપણે ટ્રાય કરશું ફોર્મેટિંગમાં HTML લખવાનું, એટલે થોડુંક સારું લાગે. તો હવે મારે HREFમાં સ્ટાઇલ ડોટ એટલે આનું કમ્પ્લીટ થયું. હવે હું આની એક ફાઇલ બનાવી દઉં છું અહીંયા ને અહીંયા. તો મેં અહીંયા એક CSS ની ફાઇલ બનાવી દીધી, સ્ટાઇલ ડોટ CSS. અચ્છા, ત્યાં જ ફાઇલ બની જશે એમાં ને એમાં જ અંદર જ. ના, આપણે અહીંયા બનાવવાની ને ફોલ્ડરમાં, કારણ કે આ ટ્યુટોરિયલની છે. તો હવે હું સિલેક્ટરમાં અત્યારે ઓપન બી કરી દઉં એટલે વધારે આઈડિયા આવે. બીજું ફોલ્ડર આપણું છે સિલેક્ટર. અહીંયા બે એલિમેન્ટ છે, તો મારે આને પહેલા ને મારે સ્ટાઇલ આપવી છે. તો હું સિલેક્ટરનો યુઝ કરી અને સ્ટાઇલ આપી શકું. આર્ટિકલ, એની અંદર P, અને ટ્યુટોરિયલમાં છે એ કયું છે, ફર્સ્ટ ઓફ ટાઈપ. એટલે જેટલા બી અંદર એલિમેન્ટ હોય પણ P ટાઈપનો એલિમેન્ટ હોય એને મારે સ્ટાઇલ આપવી છે. તો હું લખીશું ફર્સ્ટ ટાઈપ. એનો કલર મારે કયો આપવો છે, ઓકે, રેડ. અને ફોન્ટ સાઇઝ .em. size 1.5 em. તો તમે જોશો તો આની સાઈઝ વધી ગઈ છે, હા. બરાબર? અને ખાલી પહેલાની જ વધી, હજી હું પાછળ અહીંયા HTML સેકન્ડ ને બાકી ને એટલે સેકન્ડ ને આપણે આપી જ નથી, બરાબર? માપી નથી સ્ટાઇલ. હવે હું ગમે એટલા અહીંયા મૂકીશ ને તો બી CSS કોને લાગશે, પહેલાની. પહેલાને. તો આને કહેવાય સિલેક્ટરમાં ખાલી અમે પહેલો સિલેક્ટ કરી, બરાબર? હવે સિલેક્ટર કઈ રીતના વર્ક કરે? સિલેક્ટર વર્ક કરવા માટે ત્રણ રીત છે. પહેલો તો યુનિવર્સલ સિલેક્ટર, બીજું છે ક્લાસ સિલેક્ટર, ત્રીજું છે ID સિલેક્ટર, પછી એટ્રીબ્યુટ સિલેક્ટર, પછી આ ગ્રુપિંગ સિલેક્ટર, પછી સુડો ક્લાસ એનો સિલેક્ટર આવે એ. બસ આટલા મેઇન સિલેક્ટર છે, બરાબર? હજી ઘણા બધા સિલેક્ટર છે કે જે આપણે શીખવાના છે. બધાની અંદર હજી
અવેલેબલ નથી એ હું તમને વિડીયોમાં સાથે સાથે કહેતો જઈશ. ઓકે. તો હવે આટલો ખ્યાલ આવ્યો કે અહીંયા આ રેડ બરાબર. હવે તમને એમ થાય કે મારે બીજું સિલેક્ટ કરવું છે સેકન્ડ નંબરનું, તો કઈ રીતના થાય? તો તો બીજી સ્ટાઇલ એડ કરવી પડે ને, સેકન્ડ ઓફ ટાઈપ એ રીતે કે? હા બસ એ ટાઈપનું. ધારો કે આ મારું સેકન્ડ છે તો હું શું કરીશ, આર્ટિકલ આ જો સિલેક્ટ જોજો હું આર્ટિકલ લખું છું, મેં ડાયરેક્ટ પી નથી લખ્યું. શું કામ કે ભાઈ મારે આ આર્ટિકલમાં જ આપવું છે બરાબર. હા. આને આર્ટિકલને હું ક્લાસ આપી દઉં એક, લેટ્સ સપોઝ આર્ટિકલ સેક્શન. તો હું આવી રીતના લખી શકું ડોટ આર્ટિકલ્સ આર્ટિકલ સેક્શન. એની અંદર પી. હવે મારે છેલ્લાને આપવો છે તો હું શું લખીશ, લાસ્ટ ઓફ ટાઈપ. લાસ્ટ ઓફ બરાબર. એને મારે બ્લુ અને એને મારે ફોન્ટ સાઇઝ આપવી છે પિક્સલમાં આપી છે, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના વર્ક કરે. તો હું અત્યારે .em છે ને એટલે એનો અર્થ શું થાય ખબર, અંદાજે 17 પિક્સલ જેવું, 17 નહીં 20 પિક્સલ. એ થાય 8 ને 4 12 13 ને 14 24 પિક્સલ જેવું. તો હું આને ફોન્ટ સાઇઝ આપી દઉં છું 24 પિક્સલ, એટલે તમને આઈડિયા આવે કે કેમ આ વર્ક કરે છે બરાબર. ઓકે. તો તમે જોશો આ ઓલમોસ્ટ સિમિલર છે સાઈઝ. હા. કે અલગ અલગ ના. સિમિલર જ છે ને. હા. એ મેં કેલ્ક્યુલેટ કર્યું તો કે એક EM છે તો એક EM ઇઝ ઇક્વલ ટુ 16 પિક્સલ. તો 16 મારે .em કરવું છે તો હું કેટલા કરી શકું કે 16 પિક્સલ પ્લસ અડધું એટલે 8 પિક્સલ, એટલે એનો અર્થ થાય અંદાજે 24 પિક્સલ, રાઈટ? 24. તો મેં કાઉન્ટ કર્યું કે એવી રીતના 24 પિક્સલ થયા. તો હું ફોન્ટ સાઇઝ આમાં બી આપી શકું અને EM માં બી આપી શકું. હજી એક પેલું છે REM કરીને બી છે, એ આગળ આપણે શીખશું 1 by 1. અત્યારે આપણે સિલેક્ટર ઉપર ફોકસ કરશું, રાઈટ? તો આપણે ચાલુ કર્યું સેકન્ડ વન, રાઈટ? હવે મારે એવું કરવું છે કે મારે આને આઈડિયા આપી દેવું છે સેકન્ડ ડીવ. મારે એને જ ખાલી ટાર્ગેટ કરવો છે. હું કઈ રીતના કરી શકું? તો હા બરાબર. સેકન્ડ ડીવ એમાં પી. સોરી આપણા સેકન્ડ પી છે, નામ બી એવી રીતના સેકન્ડ પી. હવે એમાં આપણે ગ્રીન કલર કરી દઈશું અને ફોન્ટ સાઇઝ આપણે રાખશું. હવે આપણે બધું લગભગ EM માં આપવાની ટ્રાય કરશું. 1.5 EM નહીં પણ 1.2 EM, બરાબર. તો હવે આની સ્ટાઇલ અહીંયા જોશું
તો આ કઈ થઈ ગ્રીન, ગ્રીન. બરાબર. એ મેં આઈડી થી સિલેક્ટર આપ્યું. હવે હા. મારી પાસે મારે ત્રીજાને આપવું છે, બરાબર કંઈક. તો હું શું કરીશ કે ત્રીજું છે ને એને હું આર્ટિકલ અથવા તો P3. ક્લાસ થી જ આપી દઉં. ઓકે. આ હું અત્યારે કાઢી નાખું સજેશન, જાતે લખશું. nth of type, બરાબર. P માં nth ઓફ ટાઈપ કેમ છે? અને એની અંદર કેટલા નંબર મારે લખવું, ત્રીજા નંબર. તો nth ઓફ ટાઈપ એટલે શું? n છે ને આમાં કેમ લખ્યું લાસ્ટ ઓફ ટાઈપ? લાસ્ટ તો એ લાસ્ટ વાળું. હમ nth ઓફ ટાઈપ એટલે nth એટલે કે n ની વેલ્યુ તમારે અહીં મૂકવાની, કાઉન્સ. ઓકે, એટલે nth માં વચ્ચેના કોઈ બી હોય એ નંબર આપી દેવાનો. હા, હવે એવું થાય કે ભાઈ પહેલાનો વારો આવી ગયો, છેલ્લાનો વારો ગયો, હવે વચ્ચે વાળા એમ કે અમારો વારો કેમ લે મતલબ. તો એ એને બ્રહ્માજીને કીધું કે ભાઈ બ્રહ્માજી અમે કંઈક કરો, તો બ્રહ્માજી એને વરદાન આપ્યું કે જાઓ હું તને એક નવું સિલેક્ટર આપું છું કે n સિલેક્ટર. તો બ્રહ્માજી એવું વરદાન આપ્યું કે હવે ગમે એટલા સિલેક્ટર હોય, 5મું 6ઠું 7મું, મજા આવે એટલે તમે લખો. n છે ને એ વેરિયેબલ છે. એટલે બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરીને એ ખુશ થઈ ગયો કે હવે તો હું ગમે ત્યાં ચાલી શકું એમ. તો એને વરદાન છે કે જેટલું બી જે બી વસ્તુ માંગે, જેટલી n એવી વસ્તુ છે કે અનલિમિટેડ વસ્તુ, કોઈ બી વસ્તુ તમે નાખી, પણ એ આની રેન્જમાં હોવી જોઈએ. આની રેન્જની બહાર જાય તો નહીં ચાલે. કેવી રીતે? એટલે ખબર ના પડી. ધારો કે એને વરદાન માંગ્યું કે ભાઈ મને 10મો નંબરનો પી મારે કલર કરવો છે, પણ 10 તો આની રેન્જમાં છે જ નહીં, તો શું કરશે? હવે અહીં 10 લખ્યું તો અહીંયા કઈ ઇફેક્ટ થઈ જ નહીં. આપણે ઓછા છે એટલે 10 હોય તો થઈ શકે ને. હા, રાઈટ. હવે મેં 3 લખ્યું તો 3 પર્પલ થઈ ગયું. થઈ ગયું. તો એનું વરદાન છે એ એની રેન્જમાં જ લઈ શકે, એવું નહીં કે રેન્જની બહાર બ્રહ્માજી આપી છે. એટલે આ એક પ્રકારના આવા વરદાન વાળા ઘણા આપેલા છે. એને આપણે ઇંગ્લિશમાં કહીએ ને તો આપણે જ્યારે મેથ્સ ભણતા હોય ને ત્યારે એક આવતું સૂત્ર કે n ની વેલ્યુ લખો તો n ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ 0 થી લઈને હોય છે, તો એવો એ n છે, બરાબર. હજી એમાં ઘણી બધી વસ્તુ આવે. લેટ સપોઝ આરટી સેક્શન પી આવી છે. નહીં, હજી એક આવે એમાં કે ભાઈ મારે n ટાઈપ ઓફ 4 છે, પણ આમાં હું એને વાપરી શકું. એ કઈ? તો મારે છે ને બીજા મતલબ દર બીજા એલિમેન્ટને મારે કલર કરવો છે, સેકન્ડ એલિમેન્ટ. ધારો કે બીજું, ચોથું, રાઈટ. સોરી જોઈએ, સોરી પેલું, ત્રીજું અને 5માને તો ઓડ મેં લખ્યું. અહીંયા મેં ઓડ કર્યું તો આને કલર થઈ ગયો. એટલે ઓડ કરવાથી આ 3 ને કલર ચેન્જ થયો. રાઈટ. એટલે ઓડ નો મીનિંગ શું થાય? ઓડ એટલે એકી સંખ્યા. ઓકે. અને સેમ વસ્તુ હું આને પેલું કરું, મારે બેકી સંખ્યામાં કરવું છે, તો અહીંયા હું લખીશ E1. એટલે બીજો પેરેગ્રાફ ને
વચ્ચેના બે પેરેગ્રાફ ચેન્જ થાય. હા, બીજું અને ચોથું. હમ તો એ થઈ ગયું બીજું અને ચોથું. હવે તમે જોતા હશો કે આ બીજો કલર ચેન્જ ન થયો. હા એ ના થયો. એ એક CSS નું મેજિક છે, અને એ મેજિક જો તમને આવડી જાય હમ તમે જાદુગર કરતા બી વધારે કામ કરી શકો આમાં. હમ જાદુગર મતલબ શું મેજિક શું છે કે તમે જોશો ને તમે આઈડી થી આને પ્રેસિડન્સ આપેલું છે બરાબર, હમ તો આઈડી નો પ્રેસિડન્સ હંમેશા વધારે હોય. હમ અહીંયા તમે જોશો તો મેં ક્લાસ થી આપેલું છે આર્ટિકલ સેક્શન પછી, હા તો આ બધાય કરતા આઈડી નું કામ સુપીરિયર. અચ્છા એમાં આઈડી આપ્યું છે એટલા માટે કલર ચેન્જ ના છે. એટલે કે એની પ્રાયોરિટી વધી ગઈ. આઈડી ની. આપણે જેમ ટ્રેન હાલતી હોય, ટ્રેનમાં પ્રાયોરિટી હોય કે હમ વંદે ભારત છે અથવા તો રાજધાની છે તો એને પેલા જવા દે. હમ બાકીની જે ટ્રેન છે એને પછી લોકલ ટ્રેન હોય છેલ્લે છેલ્લે એને જગ્યા મળે તો છે. એમ માલગાડી હોય તો માલગાડી સાવ લો પ્રાયોરિટી હોય. હમ એની પેલા જે સારી ટ્રેન હોય એને આગળ જવા દે. એવી રીતના આમાં બી એમ હોય કે આની પ્રાયોરિટી હાઈ હોય. હમ જેમ વીઆઈપી હોય તો વીઆઈપી ને એન્ટ્રી જલ્દી મળે. પછી જલ્દી મળે લોકલ હા. માણસ હોય પાછળથી વારો આવે કે ન આવે એના જેવું છે. એમાં આમાં બી એવું છે કે પેલા આની પ્રાયોરિટી મળે. પેલા ક્લાસ ની મળે સોરી, કે આઈડી આ વીઆઈપી સમજી લો. આઈડી વાળું હા. હા, આઈડી વાળો વીઆઈપી. અને છતાંય જો તમારે ક્લાસ થી કરવું હોય, પ્રાયોરિટી આપવી હોય તો અહીંયા એક પેલું આવે ઇમ્પોર્ટન્ટ કરીને. સર એમાં ક્લાસ થી કર્યું હોય તો કલર ચેન્જ થઈ ગયો હોય ને, ક્લાસ થી કર્યું હોય તો. ક્લાસ એ સેકન્ડ પેરેગ્રાફ છે હવે ડોટ કરીએ હેજ ની જગ્યાએ તો એનો બી કલર ચોથા નંબર જેવો ચેન્જ થઈ જાય ને. ક્લાસથી કરો ને તો હા થઈ જાય, પણ આપણે અહીંથી ઓવરરાઈડ કરી છે રાઈટ, આ થઈ જાય. અત્યારે જો મેં ઇમ્પોર્ટન્ટ લખ્યું હમ તો થઈ ગયું. તમે પૂછતા હતા ને ઇમ્પોર્ટન્ટ નો અર્થ શું થાય કાલે, તો આ છે કે ઇમ્પોર્ટન્ટ અહીંયા લખાઈ જાય તો આની પ્રાયોરિટી હતી ગ્રીન, એ ચેન્જ થઈને આના ઉપર આવી ગઈ કારણ કે આ વધારે ઇમ્પોર્ટન્ટ. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે ખબર ના પડી, ફરીથી કીધું. અત્યારે હું ઇમ્પોર્ટન્ટ કાઢી નાખું હમ બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ કાઢી તો શું થયું, ગ્રીન છે જ છે. ગ્રીન થઈ ગયું. હવે હમ. હું ઇમ્પોર્ટન્ટ પાછું નાખી દઉં છું. અચ્છા ઓરેન્જ કલર ઇમ્પોર્ટન્ટ છે તો એ ઓરેન્જ કલર ત્યાં આવી ગયો. હા, તો અહીંયા તમે જોશો ને તો આની પ્રાયોરિટી આ કલર નો લીધું, એને બદલે નીચેનો કલર લીધું કારણ કે ઇમ્પોર્ટન્ટ. એ ઇમ્પોર્ટન્ટ કલર છે એટલે. ઘણી વાર કેવું હોય કે તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી પણ અમુક વસ્તુ ઇમરજન્સીમાં બી આવતી હોય, ઇમરજન્સી વાળાની પ્રાયોરિટી વધારે. હા હા આ ઓકે. વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે અમુક વસ્તુ એવી હોય કે અમુક વસ્તુ લેટ થતી હોય અને જરૂર હોય. ધારો કે તમે સિગ્નલ મૂકેલો છે રેડમાં, કોઈ કાર ના જાય પણ હવે એવું હોય કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે છે તો એ હમ બધા સિગ્નલ તોડીને જઈ શકે. હમ એમાં ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇમ મિનિસ્ટર જેવું કામ છે. હમ પછી એવું હોય કે બે વસ્તુ સાથે ઇમ્પોર્ટન્ટ થાય તો પછી સેમ વસ્તુ વર્ક કરે, તો પછી ક્લાસ વાળી આની પ્રાયોરિટી વધારે આવે. એ બી હું તમને બતાવું. અને હું પાછું ઇમ્પોર્ટન્ટ આપી દઉં ને આઈડી વાળાને તો પાછું હતું ને એ સ્થિતિમાં જતું રહે. તો પછી ગ્રીન જ આવી જાય ને, ગ્રીન. તો પાછું ગ્રીન આવી જાય. હા કારણ કે એની પ્રાયોરિટી ઓલવેઝ હાઈ જ હતી, વીઆઈપી જ હતું અને એ પાછું ઇમ્પોર્ટન્ટ છે એટલે એને વધારે. ઇમ્પોર્ટન્ટ છે એટલે વધારે. હવે સેમ ઈ ગ્રીનમાં ઇમ્પોર્ટન્ટ કર્યું જે આપણે ચોથા નંબરનું છે તો એને ગ્રીન આપવો હોય, હા, બંનેને ઇમ્પોર્ટન્ટ આપવું હોય તો કયો કલર થાય છે? બંનેને ઇમ્પોર્ટન્ટ આપવું રાઈટ. ધારો કે
તો ગ્રીન જ આવ્યો ને. આપણે આને બી ઇમ્પોર્ટન્ટ આપ્યું અને ઓરેન્જ બી આપ્યું. તો હવે ચોથા નંબરમાં તમારે શું કરવું? ગ્રીન કરવું. હા તો એને આપણે અલગથી કરવું પડે, અથવા અહીંયા ગ્રીન કરવું, ઓકે અથવા તો આનો યુઝ કરી શકો ને, એન ટાઈપ ઓફ. અહીંયા 4 કરી દેવાનું, તો એ ગ્રીન, અહીંયા કલર ગ્રીન કરી દેવાનું. ઓકે એટલે એ આખું એક અલગથી કરવું જ પડે ક્લાસથી. હા. હવે તમારે એવું કરવું છે કે હવે થોડીક મજા આવશે. બધું કઈ સમજાય તો જશે ને? હા સમજાય છે. હું અત્યારે કમેન્ટ કરી દઉં છું અમુક વસ્તુ, એટલે ખ્યાલ આવે ને. બરાબર. આને ઇમ્પોર્ટન્ટ હું નીકાળી દઉં છું. ઇમ્પોર્ટન્ટ નો ઉપયોગ ઓછો કરવા. બરાબર. હવે નવી પ્રોપર્ટી આપણે લઈએ. nth ટાઈપ ઓફ 2n n ટાઈપ ઓફ, એ તો બધું સેમ જ છે, ખાલી એની વેલ્યુમાં મેં લખ્યું 2n. હા 2n મતલબ 2n કેમ? મેં બતાવું. લખ્યું તો કયો કલર આવ્યો? પર્પલ. પણ એ બી તમને ઇવન ન આવડતું હોય, ઇવન ન લખો ને તો ઇવન જેવું જ કામ કરે 2n. ઇવન ની જેમ જ કામ કરે. 2n. હવે 1n લખું તો શું થાય? એકને જ થાય ને. બધું. અચ્છા 1n માં બધું થઈ ગયું. કારણ કે અહીંયા n ની વેલ્યુ શું થાય? 0 થી લઈને, સોરી 1 થી લઈને ઇન્ફાઇનાઇટ. તો અહીંયા શરૂઆતમાં n 1 ને બી લાગે, બીજા એલિમેન્ટ ની લાગે, અને 1n ની વેલ્યુ કેવી થતી જાય ખબર? વન ટાઈપ ઓફ આવી થતી જાય. 1 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 1. સેમ 1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2. ખ્યાલ આવ્યો? આ n નો ખબર પડે. n ની વેલ્યુ તમે વધારતા જાઓ. 1 કરો તો 1, 2 કરો તો 2, અને હવે 1 ગુણ્યા 3 કરો તો 3. આ તમે મેથ્સમાં ભણેલા છો કદાચ. હા હવે ખબર પડી શું થયું? 1n કરીએ, 2n કરીએ, 3n કરીએ. અને ધારો કે હું અહીંયા મૂકું સેમ વસ્તુ કોપી કરીને 2n કરું તો n ની વેલ્યુ તો સેમ જ રહેશે. ખાલી મારે આગળ આવી જશે 2, એટલે એની વેલ્યુ થઈ જશે 2. અહીંયા 2 રહેશે, તો 2 દુ 4, ને આનું થશે 6. ઓકે પેલું એકી સંખ્યાને કલર ચેન્જ કરે, બેકી સંખ્યાને કલર ચેન્જ કરે. રાઈટ. એટલે બેકી સંખ્યા થાય. બરાબર. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હવે હું એક ત્રીજી વસ્તુ બે બતાવું, એ તમને વધારે મજા આવશે, ખ્યાલ આવશે. અને હું બધું કમેન્ટ કરી દઉં છું અત્યારે. સર આ કમેન્ટ કરવું હોય તો કઈ રીતે થાય? મને નહીં જ ગયું છે. બહુ ઈઝી છે. કમેન્ટ શિફ્ટ ઓર કંટ્રોલ અને સોરી કંટ્રોલ અને સ્લેશ શિફ્ટ ની બાજુ કંટ્રોલ ને સ્લેશ એમ છે. હા એવું છે. એ બસ એમ. ઓકે
બરાબર. હમ. થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. હમ. આને બી હું કમેન્ટ કરતો છું. હવે હું આવું કરું તો કંઈક 2n + 1 હમ. તો શું આવે વેલ્યુ? 2 × 1 = 2 હમ. +1 એટલે 3. ઓકે. 2 × 1 એટલે 2 +1 એટલે મારો ત્રીજો એલિમેન્ટ છે ને હમ. એ ચેન્જ થાય. પછી અહીંયા 2 × 2 4 ને 5 ત્રીજો અને પાંચમો એલિમેન્ટ ચેન્જ થયો હશે. ત્રીજો ને પાંચમો. હા, જોયું? ત્રીજો અને પાંચમો. પર્પલ થયો. પર્પલ તો હતો જ ને એમાં. હા, કારણ કે n 0 થી સ્ટાર્ટ થાય ને હમ. એટલે એ પર્પલ આવી ગયું. પછી અહીંયા 1 અને 3 એટલે આ કયું થયું? પાછું એકી સંખ્યા જ થાય. હા. બરાબર. પણ જ્યારે હવે 2n + 2 કરીશ ને ત્યારે શું હમ. થશે? કંઈક અલગ થશે. પેલું છૂટી જશે. ખ્યાલ આવ્યો? ખબર પડી આ બેકી સંખ્યા થઈ. કે બીજું ને ચોથાનું પર્પલ બાકી ચેન્જ થઈ. ઓકે. હવે ફરક તો આના કરીને ડાયરેક્ટ બીજો ને ચોથો ને એમ કરવું હોય તો ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ ને. હા, કરી શકો. અત્યારે જો મેં કર્યું, પેલા બે છોડી દીધા હમ. ને પછીના બે આયા. હા. એવું બી કરી શકો. મતલબ તમને જે ફિઝિબલ થાય. પણ આવી રીતના થાય એમ મારું કહેવાનું કે અહીંયા તમે એક્સપ્રેશન લખો ને હા. હા. તો અહીંયા ચેન્જ કરાવી શકો. અહીંયા તમે પ્રોપર એક એક્સપ્રેશન લખી શકો આ ટાઈપનું. કારણ કે આ લખ્યું છે કોઈ બી એક મેથ્સનું ઇક્વેશન ચલાવી શકો. એટલે મતલબમાં કોઈ બી આપણે ઓનલી ફોર 2 કે 4 કે એમ લખીએ તેવી રીતના ચાલે ને કે 2n કરવું જ પડે? ના, કોઈ બી. ધારો કે મારે એવું છે, આ એક્સપ્રેશન મને નથી ગમતું, મારે એવું એક્સપ્રેશન લખવું છે કે લેટ સપોઝ 2n - 1 + 2. ખ્યાલ આવ્યો? 2n - 1 + 2. આમાં કયો કલર ચેન્જ થશે? તો કોઈ નહીં, કારણ કે આની રેન્જની બહાર જશે. ખબર ન પડી. લગભગ નેસ્ટિંગ અલાઉ નથી. હું જોઈ લઉં. નેસ્ટિંગ નથી અલાઉ. ઈજીમાં તો હવે આપણે સેકન્ડ કે થર્ડ કે ફોર ગમે એમાં ચેન્જ કર્યું તો એમાં 2 કે 3 કે 4 એવી રીતના ડાયરેક્ટ તો એડ કરી શકીએ ને. હા, કરી શકો. ઈજી આમ. હા, ઇઝીમાં ઇઝી. અને બસ આ એક પેલું છે સિલેક્ટર, પછી એક લેટેસ્ટ સિલેક્ટર, જે બધા બેઝિક યુઝ થતા હોય છે એનો બી આપણે કરી દઈએ. મતલબ આપણે કોઈ બી પેરેગ્રાફ ચેન્જ કરવો હોય તો કોઈ બી માં સેકન્ડ છે 5 છે કોઈ બી એટલે એમનો 5 લખી નાખો તો બી ચેન્જ થાય ને. હા. બરાબર. હવે હું સિલેક્ટર યુઝ કરીશ આનો ઓકે ભાઈ એટ્રીબ્યુટ સિલેક્ટર. બરાબર. અહીંયા મારી પાસે એક લિંક છે. બરાબર. ત્યારે હું શિક્ષા સ્કિલ
org.in આ મેં અત્યારે પેલું લીધું છે શું કહેવાય વેલ્યુ બરાબર. તો હું અહીંયા જોઈશ રિફ્રેશ કરીશ તો અહીંયા એક લિંક આવશે પર મારે લિંકમાં પેલું નાખવું પડશે શું હા લિંક નું એડ કરવું પડે ને હા વેબસાઇટ. આ વેબસાઇટ લિંક મારે હવે આને CSS આપીશ તો એમાં હું શું કરીશ તો એક નવો સિલેક્ટર આવે એટ્રીબ્યુટ સિલેક્ટ. એટ્રીબ્યુટ સિલેક્ટરમાં કેવું હોય આ રીતનું હોય ક્લાસ થઈ ગયું આઈડી થઈ ગયું આવી રીતનું કે ડેટા ટાઈપ ઇક્વલ ટુ પ્રાઇમરી. આપણે અહીંયા કયો એટ્રીબ્યુટ છે તો કે આપણે કોઈ બી આપણે લઈએ ટાર્ગેટ ઉપરથી રાઈટ કે જે એટ્રીબ્યુટનો ટાર્ગેટ શું હોય અંડરસ્કોર બ્લેન્ક એને આપણે કલર ફેરવી નાખો છે ઓરેન્જ અને ફોન્ટ સાઇઝ આપ્યું છે 1.5. ખ્યાલ આવ્યો જે એટ્રીબ્યુટનો ટાર્ગેટ ટાર્ગેટ બ્લેન્ક અને એટ્રીબ્યુટ કહેવાય. એટ્રીબ્યુટ ઓકે. હવે એટ્રીબ્યુટ સિલેક્ટર કહેવાય આ વસ્તુ આપણે જે એટ્રીબ્યુટ સિલેક્ટ કરીએ ને એમાં ટેક્સ્ટ ડેકોરેશન આપણે ચેન્જ કરવું હોય તો કરી શકીએ. ટેક્સ્ટ ડેકોરેશન એડ કરવું હોય તો અંડરલાઈન કે નન ના કરવી હોય તો નન થાય. હા નન કરી દેવી છે ખાલી લિંક જ આવે બરાબર. પછી આ શેના માટે કામ આવે જનરલ સિલેક્ટિંગ માટે મતલબ કે આવી મારી પાસે વેબસાઇટ 5 લિંક છે અલગ અલગ તો એ 5 લિંક મેં સેમ એક જ ક્લાસમાં ચાલી ગયું મારે એક જ મેં CSS લખી તો બધામાં હાલી ગઈ તો મારો ટાઈમ બચ્યો લખવાનો અને મારી પાસે જગ્યા બી બચી CSS ની તો એના માટે આ યુઝ થાય એટ્રીબ્યુટ સિલેક્ટ. આવું કોઈ બી એટ્રીબ્યુટ તમે આમાં લખી શકો પોતાની જાતે બી એટ્રીબ્યુટ બનાવીને લખી શકો. ઓકે એટલે કોઈ બી લિંક મૂકવી પડે ને HTML માં લિંક મૂકવી પડે ને નહીં હજી તમે ના સમજ્યા. ધારો કે હું અહીંયા એટ્રીબ્યુટ આપું લેટ સપોઝ મેં આપ્યું આઈડી આઈડી આપેલું જ છે અહીંયા બરાબર. આઈડી આપેલું છે તો હું અહીંયા કરું અહીંયા જેમ કે એટ્રીબ્યુટ આઈડી કયું એટ્રીબ્યુટ છે સેકન્ડ પી આનો કલર ઓરેન્જ થઈ જવો જોઈએ બરાબર. ઓકે સેકન્ડ તો એ થઈ ગયું હશે પણ આપણે અહીંયા દેખાતું નથી છે. હા એટલે ઇમ્પોર્ટન્ટ આપવાનું ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી વધારે હોય બરાબર. ઓરેન્જ આનાથી શું થયું કે મેં આઈડી કોઈ બી એટ્રીબ્યુટ સિલેક્ટ કરી ફ્યુચરમાં આપણે કરશું આનો બી ઉપયોગ જે આપણે ફોર્મ બનાવવાના થશે ત્યારે ફોર્મમાં ઇનપુટ હોય છે તો ઇનપુટના એટ્રીબ્યુટ ઉપર આપણે કરી શકશું કે ભાઈ એ વસ્તુ ડિસેબલ્ડ હોય ઇનપુટ તો એની CSS અલગ આવે બરાબર. એક એટ્રીબ્યુટ થયું પછી છે ગ્રુપિંગ સિલેક્ટર. ગ્રુપિંગ સિલેક્ટર એ તો આપણે યુઝ કરી લીધું કે ભાઈ આની પહેલા જ કે 2 એલિમેન્ટ એક સાથે મેં લીધા
બરાબર, ખ્યાલ આવ્યો. ના ખબર પડી. ગ્રુપિંગ સિલેક્ટર એટલે આર્ટિકલ ને સેમ સીએસએસ અમે આપી પી ને, હા. અને પાછું અમે મારે બે વસ્તુ સેમ આપી છે, રાઈટ, સીએસએસ. તો હું શું કરીશ કે ગ્રુપ બને એક અલગ અલગ સીએસએસ લખ્યો ને કે તમે અલ્પવિરામ કરી અચ્છા, લાસ્ટ વાળું જોડે એટલે બંને જ એક સાથે થઈ જાય. ઓકે. બંનેને મેં એક સાથે આપ્યું તો બેને સેમ સીએસએસ લાગે. એટલે અલગથી એડ ના કરવું પડે. Right. પછી આ સુડો ક્લાસ સિલેક્ટ. રાઈટ, સુડો ક્લાસ એટલે શું થાય કે કોઈ બી એલિમેન્ટ હોય ને એની આગળ પાછળ એક બિફોર આફ્ટર ના એલિમેન્ટ તમે મૂકી શકો. બિફોર આફ્ટર. જો એ તમે કરી શકો. ધારો કે આ પી ટેગ છે, આ લખો કન્ટેન્ટ, જોયું અને બિફોર શું આવી ગયું. ખ્યાલ આવ્યો. ના ખબર પડી. બિફોરમાં કેમ આ રીતે? આને સુડો એલિમેન્ટ કહેવાય. બિફોર અને આફ્ટર તો એ પાછળ એડ કરી દઈ. કોઈ બી એલિમેન્ટ હોય ને એના બિફોર અને આફ્ટર હોય. ધારો કે આ એલિમેન્ટ છે એની અંદર આફ્ટર ટેગ અને સુડો એલિમેન્ટ. અચ્છા, એને બિફોર આફ્ટર ને સુડો. બિફોર આફ્ટર ખબર, પણ નામ જ નવું મેં સાંભળ્યું આમાં. હા, હજી એક માર્કર આવે. માર્કરમાં શું ઇફેક્ટ આવે? માર્કરમાં તમે માર્કરમાં મારે જોવું જેમ કે કોઈ બી પેરેગ્રાફ છે એમાં અલગ કલર આપો, એક માર્કર પેરેગ્રાફમાં તો કેવું કોઈ બી વર્ડ છે એને માર્કર આપવું છે, એ છે ને મતલબ. ઓકે, માર્કર છે ને ખાલી પેલા યુએલએલઆઈ માં જ લાગશે. યુએલએલઆઈ હોય, ULLI એ હા, એની અંદર હું અત્યારે 5 એલઆઈ નાખી દઉં છું. ULLI આ રીતે પણ ઓકે. હવે ડાયરેક્ટ શું આ તમે ડાયરેક્ટ કઈ શોર્ટકટ? આને એમેટ કહેવાય. એમેટમાં કેવું હોય, ધારો કે તમે ઘણી બધી વસ્તુ આવે. એમેટનો આખો પેલું છે આપણી પાસે, ટ્યુટોરિયલ બી છે કે એમેટને કેમ યુઝ કરવું. એ હું તમને શેર કરી દઉં. આપણી આ યુટ્યુબમાં બી છે, એકવાર હું એટલે તમને ખ્યાલ આવી. ધારો કે ડીવ છે, તો ડીવ ની અંદર તમારે 5 પેરેગ્રાફ લેવા છે. ડીવ
સ્ટારની નિશાની, ગુણાકારની નિશાની, પેરેગ્રાફ સોરી ડીવની અંદર લેવા છે. ડીવની અંદર અંદર બી Okay. કેટલા લેવા છે? મારે 5 લેવા છે. અને એને મારે ક્લાસ આપવો છે હમ. ટેસ્ટ. Oh. એવું બધું થાય, મતલબ એ ફાસ્ટ લખવા માટે કામ. ફાસ્ટ લગાવવા જાય શોર્ટકટ સારું પડે. એને એમેટ કહેવાય. એ તો આપણી પાસે છે ટ્યુટોરિયલ. એવું ઘણી બધી વસ્તુ છે એમેટમાં થાય. ધારો કે સેમ વસ્તુ તમારે કરી શકો એમ. એમેટનું છે આપણી પાસે ટ્યુટોરિયલ, તમને શેર કરી આપશું. ઓકે. આપણે મેઇન આના પર ફોકસ કરીએ. QL LI. હવે એમાં ઓપ્શન આપશું એમાં માર્કર. બરાબર. એને આપણે ગ્રેડ આપીએ. માર્કર શું હોય? આ ડોટ જે હોય ને આપણે હા હા પેલા જે CSS વગર ડોટ કેવા લાગે? તો કે આવા લાગે, બ્લેક. હા બ્લેક. પણ એને આપણે ચેન્જ કરી શકીએ ડોટ માર્કર થી. માર્કર થી. ઓકે. માર્કર એડ કરીએ તો એમાં ચેન્જીસ થાય. હા, આ ડોટ ને મેં 5 સાઈઝ થોડી મોટી કરી દીધી. હા. એવું ઘણી બધી વસ્તુ તમે કરી શકો. પછી આ સિલેક્શન છે કે ભાઈ તમે આ વસ્તુ સિલેક્ટ કરો ને, અત્યારે કેમ બ્લુ દેખાય? એને યુનિવર્સલ સિલેક્ટર આપી અહીંથી અને એવું લખું સિલેક્શન, બરાબર. ને હું અહીંયા લખું લેટ સપોઝ અત્યારે હું P માં આપી દઉં છું. ત્રીજો પેરેગ્રાફમાં આપવું હોય તો કરવું પડે ને? નહીં, મારે ખાલી એટલામાં જ આપવું છે. બધામાં જેને હું સિલેક્ટ કરું ને, ઓકે. બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જાય. કલર બ્લેક. હું આને કરું છું નહીં, વેવી કરું છું. વેવી બહુ મસ્ત થઈ વસ્તુ, મજા આવે. આમાં વેવ વેવ જોયું? વેવ છે નીચે, હા હા. સિલેક્શન આવું થઈ ગયું. હમ. આવું ઘણી બધી વસ્તુ થાય. CSS માં મજા આવે એવી વસ્તુ બી છે. આવું તમે કદાચ નહીં જોયું હોય ક્યાંય. હા, વેવી નો આઈડિયા નથી. જોરદાર. વેવી તો ઠીક, સિલેક્ટર જ આઈડિયા નહીં. સિલેક્ટર જ મેં નાખું નવું. એટલે આના માટે હોય, સિલેક્ટ કરો ને તો આવું આમ લાગે કે ભાઈ કંઈક સિલેક્ટ કરેલું છે. આવું ઘણી બધી વસ્તુ થાય, યુઝ કરી શકો. તો આ છે આપણું આજનો ટ્યુટોરિયલ. થેન્ક યુ ફોર જોઈનિંગ. ને કાંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં બી પૂછી શકો અને પેલું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો.